કઈ બાબતો ઈશ્વરના વચનમાંથી આપણે જોઈએ છે કે જે આપણને ઈશ્વરના રાજ્યમાં જવાને માટે લાયક બનાવે છે? વોટ આર ધી રિક્વાયરમેન્ટ્સ to enter the kingdom of God? What type of visas are required to enter the blessed kingdom of God? And first thing that we learn from the word of God is that we need to repent from our sins. The first condition is repentance from sin. આપણા પાપોનો આપણે પસ્તાવ કરીએ અને એ પસ્તાવો એ જેન્યુઇન હોય, સાચો હોય, એ બહુ જરૂરી બાબત છે. કેટલાક લોકો પસ્તાવાને એ રીતે વ્યાખ્યા આપે છે કે ઇટ ઇઝ ટર્નિંગ અબાઉટ 180 ડિગ્રીઝ. બીજા શબ્દોમાં આપણે પૂર્વ દિશામાં જવાનું ચાલુ કર્યું હોય અને પછી જ્યારે પસ્તાવો કરીએ ત્યારે એ પૂર્વ દિશામાં જવાને બદલે આપણે પાછા ફરીને આપણે પશ્ચિમની દિશામાં ચાલવાનું ચાલુ કરીએ છીએ. વી ટર્ન અબાઉટ. દેટ્સ ધ રિયલ રિપેન્ટન્સ. ફક્ત આપણે ખેદ અનુભવીએ અને પછી આપણે પાછા એના માર્ગમાં ચાલુ રહીએ, આપણી દિશાઓ બદલવાનો પ્રયત્ન કરીએ નહીં, તો એને આપણે સાચો પસ્તાવો કરી શકીએ નહીં. યોહાન બાપ્તિસ્મી કરનાર એણે દેવના રાજ્યની જ્યારે જાહેરાત કરી પ્રભુ ઈસુ ખ્રિસ્તના આગમન પહેલાં, ત્યારે એમણે આ જ બાબતો જણાવી. માથીની સુવાર્તા તેનો 3 અધ્યાય અને તેની 1 અને 2 કલમમાં ત્યાં આગળ આ પ્રમાણે ત્યાં આગળ પ્રભુના સેવક યોહાન બાપ્તિસ્મી દ્વારા જાહેરાત કરવામાં આવી. દેવનું રાજ્ય પાસે આવ્યું છે. દેવના રાજ્યને માટે તમારી જાતોને તમે તૈયાર કરો. અને તે દાડાઓમાં યોહાન બાપ્તિસ્ત પ્રગટ થયો ને યહૂદિયાના રાનમાં ઉપદેશ કરતા એમ કહેતો કે પસ્તાવો કરો, કેમ કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે. કારણ કે જેના વિશે યશાયા પ્રબોધકે કહ્યું હતું કે રાનમાં પુકારનારની એવી વાણી કે પ્રભુનો માર્ગ તૈયાર કરો, તેના રસ્તા સીધા કરો, તે એ જ છે. બીજા શબ્દમાં પસ્તાવો કરવા માટે આપણને ત્યાં આગળ આહવાન આપવામાં આવ્યું છે. દેવના રાજ્યમાં જો આપણે પ્રવેશ કરવા ધારીએ છીએ તો આપણા પાપોનો આપણે પશ્ચાતાપ કરવો જ રહ્યો. અને જે પશ્ચાતાપ છે એ પશ્ચાતાપને ઘણી વખતે આપણે બહુ જ લાઇટલી લઈએ છીએ. ઇટ ઇઝ નોટ ઇનફ ટુ ફીલ સેડ અબાઉટ અવર સિન્સ, but it is the turning point in our life. The repentance should be the turning point in our lives. It is not enough just to feel sad about what we have done and to feel sad about our sins that we have committed, but what do we do after that sadness in our life? How do we make our life turn into a different direction from where we are heading? And that is called real repentance. પ્રભુ ઈસુ ખ્રિસ્તે એટલા માટે આપણને કહ્યું કે પસ્તાવો જો તમે કરો છો તો પસ્તાવો કરનારને શોભે તેવા તમે ફળ આપો. એ શું છે? વોટ ઇઝ ધ મિનિંગ ઓફ દેટ કાઇન્ડ ઓફ રિપેન્ટન્સ? એ જે પ્રભુ ઈસુ ખ્રિસ્તે ત્યાં આગળ કહ્યું કે પસ્તાવો કરનારને શોભે એવા ફળ. બીજા શબ્દમાં જ્યારે આપણે પસ્તાવો કરીએ છીએ ત્યારે એ આપણને બીજી દિશામાં, વિરુદ્ધ દિશામાં, પ્રભુ તરફની દિશામાં જવાને માટેનો આપણને એ નિર્ણયમાં દોરી જવો જોઈએ. ઇટ શુડ લીડ અસ ઇન ટુ ડિરેક્શન ઓફ ગોડ. વી શુડ બી વિલિંગ ટુ ફોરસેક what is sinful and what is not acceptable in God's sight and turn towards God and genuinely feel sad about it. When we do that, when we change our direction, then that is called real repentance. માર્કની સુવાર્તા અને તેના 15મા પહેલા અધ્યાયની 15મી કલમમાં પણ ત્યાં આ જ વાત લખવામાં આવી છે કે દેવનું રાજ્ય એ પસ્તાવો માંગી લે છે. સમય પૂરો થયો છે ને દેવનું રાજ્ય પાસે આવ્યું છે. પસ્તાવો કરો ને સુવાર્તા પર વિશ્વાસ કરો. રિપેન્ટન્સ ફ્રોમ સિન ઇઝ વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ રિક્વાયરમેન્ટ્સ ટુ એન્ટર ધ કિંગડમ ઓફ ગોડ. અને પછી તમે જુઓ 1 કોરિન્થી અને તેનો 6 અધ્યાય અને તેની 9 થી 11 કલમોમાં ત્યાં આગળ પાઉલ પ્રેરિત કોરિન્થની મંડળીને જ્યારે પત્ર લખે છે ત્યારે ત્યાં આગળ એક મોટું લિસ્ટ ત્યાં આપવામાં આવ્યું છે. આ જે લિસ્ટ આપવામાં આવ્યું છે એ લિસ્ટ તો પેલા બાંડ લોકોને માટેનું લિસ્ટ છે. તમને ખબર હશે કે દરેક દેશની અંદર એક ડેટાબેઝ હોય છે. એ ડેટાબેઝની અંદર એ લોકો એક પિક્ચર મૂકે છે, રાઈટ? એ વ્યક્તિનું નામ મૂકે છે અને પછી એવું લખવામાં આવે છે કે ધીસ પર્સન ઇઝ નોટ અલાઉડ ટુ એન્ટર ઇન્ટુ કેનેડા or this person is not allowed to enter into United States of America. અને પછી એ વ્યક્તિ એરપોર્ટ ઉપરથી એ દેશની અંદર લેન્ડ કરે ત્યાં સુધી તો વાંધો નથી, બટ as soon as that person comes on the immigration counter, when the database is opened, when the name is typed and the passport is seen, and when that person is banned to enter into that kingdom, he will not be allowed to enter that particular country. અને અહીં આગળ આપણે જોઈએ છે
જે લિસ્ટ આપવામાં આવ્યું છે પહેલો કોરિન્થી તેનો 6 અધ્યાય અને તેની 9 થી 11 કલમો તરફ હું તમારું ધ્યાન દોરવા માગું છું. આ બહુ જ ગંભીર બાબત છે અને એટલા માટે આપણે એને સમજવાની કોશિશ બરોબર રીતે કરીશું. હિયર ઇઝ અ લિસ્ટ ઓફ પીપલ હુ આર actually not allowed. No entry. Their names are written down in no entry list. Their pictures are posted on the wall of immigration office of the God's kingdom. These people are not allowed. And these are the people that are actually, what's wrong with these people? The only problem with this kind of people is that they are unrepentant people. They are not repenting for what they are doing. કોઈ જે પાપમય જીવનની અંદર એ લોકો જીવી રહ્યા છે એમાંથી તેઓ પસ્તાવો કરવાને માટે એ લોકો ત્યાં આગળ તૈયાર થતા નથી. ઇટ ઇઝ ધ લિસ્ટ ઓફ ધોઝ પર્સન્સ રિટન ડાઉન ફ્રોમ ઇન ચેપ્ટર 6 વર્સિસ 11 and 9. શું તમે જાણતા નથી કે અધર્મીઓને દેવના રાજ્યનો વારસો મળશે નહીં? ભૂલ ન ખાઓ. વ્યભિચારીઓ, મૂર્તિપૂજકો, લંપટો, વિષયીઓ, ભૂમૈથુનિયો, ચોરો, લોભીઓ, છાકટા, નિંદકો તથા જુલમથી પૈસા પડાવનારા તેઓને દેવના રાજ્યનો વારસો મળશે નહીં. વળી તમારામાંના કેટલાક એવા હતા, પણ તમે પ્રભુ ઈસુને નામે તથા આપણા દેવના આત્માથી શુદ્ધ થયા અને પવિત્રીકરણ તથા ન્યાયીકરણ પામ્યા. આપણામાંથી કોઈ વ્યક્તિ એવો દાવો ન કરી શકે કે આ જે લિસ્ટ આપવામાં આવ્યું છે એવા આપણે નહોતા. કદાચ આપણે કોઈક કેટેગરીની અંદર ચોક્કસ ફિટ થતા હતા, પરંતુ અહીંયા શું લખવામાં આવ્યું છે 11મી કલમમાં કે તમારામાંના કેટલાક એવા હતા, પણ તમે પ્રભુ ઈસુને નામે આપણા દેવના આત્માથી શુદ્ધ થયા અને પવિત્રીકરણ તથા ન્યાયીકરણ પામ્યા. Once we were like those people, those unrepentant people who are listed in this category, they will not have any place in the kingdom of God, because the kingdom of God is the place where God's reigns. એ એવી જગ્યા છે કે જ્યાં આગળ ઈશ્વર રાજ્ય કરે છે અને આપણો ઈશ્વર એ પવિત્ર ઈશ્વર છે. એ પાપને સાંકી શકતો નથી. He loves sinners, but he cannot withstand sin because he is such a holy and righteous God. And if those people who are not repenting of their behavior, which is listed in chapter 6 verses 9 and 10, these people will be listed in the no entry list. But praise God, if you have accepted the Lord Jesus Christ in your life, if you are born again, then we have that justification and we have the sanctification in the name of Jesus Christ, as per verse 11. આગળ વધીએ. લુકની સુવાર્તા અને તેનો 9મો અધ્યાય અને તેની 62મી કલમમાં આપણે બીજી બાબત જોઈએ છે કે જ્યારે આપણે પસ્તાવ કરીએ છીએ દેવના રાજ્યની અંદર પ્રવેશવાને માટે, ત્યારે એક પ્રકારનું કમિટમેન્ટ માગી લે છે. It requires a commitment on our part. If we repent and if we accept Him as our Lord and Savior, if we are in the kingdom of God, then He is expecting us to make that commitment to Him. Luke 9 અને તેની 62મી કલમ ત્યાં આગળ લખવામાં આવ્યું છે. 61મી કલમ પણ આપણે વાંચીશું. એક બીજાએ પણ તેને કહ્યું કે પ્રભુ, હું તારી પાછળ આવીશ, પણ પહેલ વહેલા જેઓ મારે ઘેર છે તેઓને છેલ્લી સલામ કરી આપવાની મને રજા આપ. આ માણસની ઈચ્છા હતી પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ જવાની. He wanted to follow the Lord Jesus Christ. He wanted to enter in the kingdom of God. But he said that first, let me say goodbye to my family members. First, let me say goodbye to them and then I will come and follow you. અને અહીંયા આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્તે એને જે જવાબ આપ્યો એ બહુ જ સૂચક હતો. એણે કમિટમેન્ટ માંગતા આ પ્રમાણે કહ્યું કે જે કોઈ માણસ હળ પર હાથ દીધા પછી પછવાડી જોઈએ તો તે દેવના રાજ્યને યોગ્ય નથી. રિપેન્ટન્સ ડિમાન્ડ્સ કમિટમેન્ટ. રિપેન્ટન્સ ઓલ્સો ઇન્વોલ્વ્સ સેક્રિફાઈસ. લુકની સુવાર્તા અને તેનો 18મો અધ્યાય અને તેની 18 થી 30 કલમો બહુ લાંબો પેસેજ છે, આપણે વાંચીશું નહીં, પરંતુ એની અંદર જે બાબત લખવામાં આવી છે એ તરફ હું તમારું ધ્યાન દોરવા માગું છું. લુક 18 ને 18 થી 30 ની અંદર ત્યાં આગળ પેલા જુવાન વ્યક્તિ વિશે વાત કરવામાં આવી છે કે જે બહુ સારો હતો, અનંત જીવન પ્રાપ્ત કરવા માગતો હતો, અને પછી ત્યાં આગળ એ વ્યક્તિ પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવ્યો. એણે કહ્યું કે હું બધી આજ્ઞાઓ પાળું છું, હું બહુ જ સારું જીવન જીવું છું, નાનપણથી પાળતો આવ્યો છું. પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તે એને કહ્યું કે તું તારું જે છે તે સર્વ જઈને વેચી નાખ અને તું મારી પાછળ આવ અને તને દોલત મળશે.
પ્રભુ ઈસુ ખ્રિસ્તે એને શું કહ્યું? દોલત મળશે એવું તો કહ્યું છે ને, પણ પેલી જે દોલત કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું સ્થાન એના જીવનમાં પચાવી પાડેલું, એને પહેલાં જતું કરવાની જરૂર હતી. અને એ એણે જતું કર્યું નહીં, અને એ ઉદાસ થઈને ચાલ્યો ગયો 23મી કલમ પ્રમાણે. અને પછી જે શિષ્યો પ્રભુ ઈસુ ખ્રિસ્તની આસપાસ હતા એ લોકોને બહુ મોટો સવાલ થયો, અને એમણે ત્યાં આગળ પોતાના શિષ્યોને સાંભળનારા જે લોકો હતા એ 26મી કલમથી તમે જુઓ, ત્યાં આગળ લખ્યું છે કે તે વાત સાંભળનારાઓએ પૂછ્યું કે તો કોણ તારણ પામી શકે, કોણ દેવના રાજ્યમાં જઈ શકે? પણ તેણે કહ્યું કે માણસોને જે અશક્ય છે તે દેવને શક્ય છે. 28મી કલમ પિતરે કહ્યું કે જુઓ, અમે પોતાનું બધું મૂકીને તારી પાછળ આવ્યા છીએ. તેણે તેઓને કહ્યું કે હું તમને ખચિત કહું છું કે જે કોઈ ઘરને, પત્નીને, ભાઈઓને, મા બાપને કે છોકરાને દેવના રાજ્યને લીધે મૂક્યા હશે તે આ કાળમાં બહુ ઘણું તથા આવનાર યુગમાં અનંત જીવન પામ્યા વગર રહેશે નહીં. અહીં આગળ જે દેવના રાજ્યની વિશે વાત કરવામાં આવી છે, પિતરને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે તેડું આપ્યું ત્યારે એ ત્યાં આગળ માછીમાર હતો. એ જાળો ત્યાં આગળ લઈને એ લોકો માછીમારી કરતા હતા પોતાની બોટની અંદર જઈને, અને એ લોકો જાળો સાંધવાનું કામ કરી રહ્યા હતા. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે એમને કહ્યું કે આવો, મારી પાછળ આવો. એ બધું મૂકીને તરત આધીન થઈને પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ જવાને માટે લાગ્યા. અને પછી એમણે કહ્યું કે આ બધું અમે મૂકી દીધું છે. અને ત્યાં આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે જે તમે મૂકી દીધું છે એનો તમને આ કાળમાં તો જરૂર બદલો મળશે, 100 ગણો બદલો, અને પૂરા અનંત જીવનમાં તમને ફળ પામ્યા વગર તમે રહેશો નહીં. When we say we are repenting, it involves sacrifice, giving up something for the kingdom of God. કદાચ આપણા માટે કોઈક બીજી બાબત હોય કે જેને આપણે અત્યાર સુધી પ્રથમ સ્થાન રાખી છે, આપણે એને વળગી રહ્યા છે. જે સ્થાન આપણા જીવનમાં પ્રભુને પ્રથમ હોવું જોઈએ, જે પ્રાયોરિટી આપણા જીવનમાં હોવી જોઈએ, એ પ્રાયોરિટી આપણે રિવર્સ કરી છે. There is something, some person, some matter in our life that we are clinging on to, and that becomes our priority. It could be money, it could be fame, it could be anything, it could be a person. You are so much focusing on those things that the place of God becomes secondary in our lives. If that is the case, then we need to set our priorities right in the kingdom of God. If you want to enter the kingdom of God, we must make that sacrifice. We must be willing to let go. We must be willing to let go our pride. We must be willing to let go our attitude. We must be willing to let go our sins. We must be willing to let go the things that we are loving so dearly more than loving God. એવી બધી બાબતોને આપણે બાજુ પર મૂકવી જ રહી. એ બધી બાબતોને આપણે જતી કરવી પડશે, મૂકી દેવી પડશે, અને પ્રાયોરિટી જે છે એ આપણે પ્રભુને આપણે આપવી પડશે. આગળ વધીએ. બીજી જે શરત, વિઝા રિક્વાયરમેન્ટ્સ છે, યુ મસ્ટ બી બોર્ન અગેન. યોહાનની સુવાર્તા અને તેના 3જા અધ્યાયમાં જ્યારે આપણે આવીએ છીએ ત્યારે એની 3 થી 6 કલમોમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પેલા નિકોદેમસની સાથે વાત કરતા આપણે એમને જોઈએ છીએ. નિકોદેમસ એ બહુ જ ધાર્મિક કહી શકાય એવો યહૂદી આગેવાન હતો, અને જ્યારે એણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે સાંભળ્યું કે ચમત્કારો કરે છે ત્યારે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે મળવાને આવ્યો. લખવામાં આવ્યું છે એ પ્રમાણે રાત્રે મળવાને આવ્યો. કદાચ એ લોકોથી બીતો હશે, એની જે સાક્ષી હશે એને ખોટી કરવી નહોતી, એ એવું જણાવવા નહોતો દેતો કે હું પ્રભુ ઈસુ ખ્રિસ્તને મળવાને આવ્યો. પણ એક વસ્તુ જે નિકોદેમસ કરે છે એ તો એ જ કે એણે બહુ સ્પષ્ટ રીતે કહ્યું કે તું જે કામો કરે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તને એણે કહ્યું કે તું જે કામો કરે છે એ જો દેવ કોઈની સાથે ન હોય તો તે તું કરી શકું નહીં. એટલીસ્ટ એક કન્ફેશન એણે ત્યાં આગળ કર્યું બીજી કલમ પ્રમાણે કે જો કોઈ માણસની સાથે દેવ ન હોય તો જે ચમત્કારો તું કરે છે તે કરી શકે નહીં. અમે જાણીએ છીએ કે તું દેવની પાસેથી આવેલો ઉપદેશક છે. That confession, little confession, that you have come from God and you are doing these miracles because God is with you, was it enough for him to enter the kingdom of God? Was he missing the mark somewhere? And that mark was pointed out by the Lord Jesus Christ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે એને શું કહ્યું? તે મારા માટે બહુ સારા શબ્દો આપ્યો. થેન્ક યુ વેરી મચ. Is it what he said? Oh, you have got a tremendous commitment. Oh, you have tremendous conviction about me. Very good. You are on the right path. Did he say like that? If you look at the reaction of the Lord Jesus Christ in verse 3, કંઈક જુદો જ રિએક્શન.
પેલો માણસ અમદાવાદની વાત કરતો હતો ને રિએક્શન આવ્યું બરોડાનું, સમથિંગ લાઈક દેટ વી કેન સે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે હું તને ખચિત કહું છું કે જો કોઈ માણસ નવો જન્મ પામ્યું ન હોય તો તે દેવનું રાજ્ય જોઈ શકતું નથી. નવો જન્મ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પાણીથી અને આત્માથી જન્મ લેવો, એ બાબત વિશે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં આગળ રજૂઆત કરી. દેવના રાજ્યમાં જવાને માટે જો તમે અને હું નવો જન્મ પામતા નથી તો આપણે દેવના રાજ્યમાં જઈ શકતા નથી. This is the most important requirement. We must be born again. અને નિકોદેમસને સવાલ થયો કે કોઈ માણસ કેવી રીતે નવો જન્મ પામી શકે, કેવી રીતે પોતાની માતાના પેટમાં પાછો જાય અને ફરી પાછો એ જન્મ લે. ત્યાં આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્તે એને કહ્યું કે એ તો ઈશ્વરનું કાર્ય છે. 6ઠ્ઠી કલમમાં લખ્યું છે કે જે દેહથી જન્મેલું છે તે દેહ છે અને જે આત્માથી જન્મેલું છે તે આત્મા છે. જો દેવના રાજ્યમાં આપણે પ્રવેશવા માંગીએ છીએ તો આત્માથી જન્મ લેવાની જરૂર છે. We must be born again. It is not enough to accept the Lord Jesus Christ and say that He is God, He is Lord, He has died for the whole world for the sins of the whole world. It is not enough to express that general kind of conviction about Jesus Christ. It is not enough for us to come and sit in the church and not being born again. Everything will fall apart if we do not have that particular visa stamped on our passport. Born again. I do not know your condition. Maybe you have heard this several times. ઘણી વાર તમે આ સંદેશો સાંભળ્યો હશે નવો જન્મ પામવા વિશે, where God becomes your father and you become His child, where God brings you into the family of kingdom of God. This is the act by which we receive the Holy Spirit in our hearts to live forever and our lives are transformed. નવી શરૂઆત, નવો જન્મ, નવું કુટુંબ, નવા પ્રભુ, નવો માલિક આપણા જીવનનો. If this is the situation, then we are sure that yes, we are in the kingdom of God. પણ જો આપણે નવો જન્મ પામતા નથી, આપણા જીવનનું પરિવર્તન કરવા દેતા નથી પવિત્ર આત્માને, એને આપણા જીવનમાં સ્થાન આપીને સંપૂર્ણ પરિવર્તનની પ્રક્રિયામાં આપણે જોડાતા નથી તો આપણે દેવના રાજ્યની અંદર જઈ શકતા નથી. અને જે શાસ્ત્રભાગ આપણે આગળ માથીની સુવાર્તા અને 18મો અધ્યાય અને તેની 1 થી 3 કલમમાં જે વાંચવામાં આવ્યો એ તો લખવામાં આવ્યું છે કે વી મસ્ટ બી લાઇક અ ચાઇલ્ડ. અને જ્યારે આપણે એમ કહીએ છીએ કે જો કોઈ વ્યક્તિ બાળક જેવું નહીં કરે પોતાને તો તે દેવના રાજ્યમાં જઈ શકતું નથી. દેટ ઇઝ ધ પેસેજ દેટ વી રેડ. માથી 18:3. હું તમને ખચિત કહું છું કે જો તમે નહીં ફરો અને બાળકોના જેવા નહીં થાઓ તો આકાશના રાજ્યમાં તમે નહીં જ બેસશો. માટે જે કોઈ પોતાના બાળકના જેવું દીન કરશે તે જ આકાશના રાજ્યમાં મોટું છે. જોયું ત્યાં આગળ જે વ્યાખ્યા આપવામાં આવી છે આકાશના રાજ્યની, જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે દુનિયાથી બધું ઉલટું છે. દુનિયાનું રાજ્ય, જગતનું રાજ્ય અને આકાશનું રાજ્ય. જગતના રાજ્યમાં આપણે શું કહીએ છીએ, જે માણસની પાસે સૌથી વધારે પૈસો છે, શક્તિ છે, સામર્થ્ય છે, પાવર છે, he is the most important person. He has the right to become the leader and we hail that person because he has power, he has money, he has riches, he has fame, and that person becomes the top person in the world. Everybody looks at him, everybody would listen to him, everybody would like to follow him. This is the standard of the kingdom of the world, which is right now under the devil. But what is the standard of God's kingdom? Absolutely different than what we see in the world. Here we are talking about greatness in the kingdom of God. અને આ બધી પ્રશ્ન કેમ ઊભો થયો? કારણ કે ત્યાં આગળ શિષ્યો ત્યાં હતા, કેટલાક શિષ્યો હતા, એમણે આવીને કહ્યું કે અમને આકાશના રાજ્યમાં તારી જમણી બાજુએ અને તારી ડાબી બાજુએ બેસવા દે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે એમને ત્યાં આગળ કહ્યું કે how you can become great in the kingdom of God, not by sitting at the right hand or left hand of mine, by becoming like a child. ખ્રિસ્તે કહ્યું કે તમે બાળકના જેવા ફરો, બાળકના જેવા બનો. આપણે જ્યારે બાળકની વાત કરીએ છીએ ત્યારે આપણને તરત જ નમ્રતા, નિર્દોષપણું, હૃદયની શુદ્ધતા, રાઈટ? When we think of a child, all these aspects come in our mind. Children are humble, they are innocent, they are pure in their heart, even though they fight at times sometimes, but they will again become like friends.
again within few minutes, right? That is called childlike. અહીંયા આગળ કદાચ કેની ભાઈએ આપણને બતાવ્યું છે આગળ. Let me make a distinction between childish and childlike. અહીંયા જે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું છે એવું નથી કહ્યું કે તમે childish બનો, right? There is a subtle difference between these two attitudes. Childish એટલે કે બાળક જેવું વર્તન, મૂર્ખામી ભર્યું અથવા તો જેને આપણે કહીએ કે સમજદારી વગરનું વર્તન, right? And these are some of the characteristics that are mentioned here. A childish behavior is what kind of behavior? You become short-tempered, ઝડપથી આપણને ગુસ્સો આવી જાય. We are greedy, we are needy, we are aggressive, we are jealous, suspicious, stressed and tired and ashamed. These are like, જો આવા પ્રકારનું જો આપણું વર્તન છે તો એને આપણે કહીએ કે એ બાળ બુદ્ધિ વાળું વર્તન છે આપણું. પરંતુ જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વાત કરતા હતા એ તો એમણે કહ્યું કે બાળક જેવા તમે બનો, you become like a child. And here we have got the list of things what it really means to be childlike. Here he is talking about children are normally curious. એમનામાં બહુ જ કુતૂહલ વૃત્તિ હોય છે. Children are fearless because they know that parents are there to protect them. Children are trusting. પોતાના પેરેન્ટ્સ ઉપર ને મિત્રો ઉપર બહુ જ ઝડપથી વિશ્વાસ મૂકે છે. Children are resilient. They are kind. They are happy. They are engaged. They are energetic. They are fun-loving. Have you seen the giggling babies? Yes, we have seen so many small children. They are so happy at times. Really, when we look at them, when we play with them, we also feel that happiness within us, right? So, when Jesus Christ is talking to us, He is asking us to be this kind of a person where we have all these qualities in us. And that is required to enter into the kingdom of God. આગળ વધીએ. ચોથી બાબત. Another requirement is that we have to be sanctified. We are in the process of sanctification, being like Christ. પવિત્રીકરણની જરૂરિયાત છે દેવના રાજ્યમાં જવાને માટે. કેટલીક કલમો વાંચીશ નહીં હું, પરંતુ એ વિષય ઉપર આપણે ચોક્કસ વિચાર કરીશું. પહેલો પિત્તર તેનો પહેલો અધ્યાય 15-16 કલમ, ત્યાં આગળ લખવામાં આવ્યું છે કે દેવ પવિત્ર છે, રાઈટ? અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે આપણે એ જ વિચારીએ છીએ કે હી ઇઝ ધ હોલી વન, હી ઇઝ હોલી ગોડ. એન્ડ એ આપણને એવું કહે છે કે હું જેવો પવિત્ર છું તેવા તમે પવિત્ર થાઓ. When I talk about this word holy, it is something related with being set apart for God. તમને ખબર છે કે કેટલાક ઘરોની અંદર આપણે જઈશું તો અમુક પ્રકારની જે ક્રોકરી છે, it is set apart for only some occasions. They will not use that crockery in the everyday use, but when a special guest comes in the home and we are entertaining, only at that time we take out those precious or costly jewelry and cutlery and present them. It is not for everyday use. It is the same way we must be set apart for the Lord. We must be set apart from the world. We must be set apart for God, and this is the process that goes on and on and on and on. It doesn't stop. You never become enough holy in your life. We always continue to be holy day after day, hour after hour, minute after minute, and second after second. This is a lifelong process. આ તો જીવનભર ચાલુ રહેતી પ્રક્રિયા છે કે જેમાં આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જેવા બનતા જઈએ છીએ. હિબ્રીઓના પત્રના 12મા અધ્યાયની 14મી કલમમાં આ જ બાબત લખવામાં આવી છે. હિબ્રી 12 અને 14 ત્યાં આગળ આપણને આ જ કહેવામાં આવ્યું છે કે ઈશ્વર એ તો પવિત્ર ઈશ્વર છે અને એ પવિત્ર ઈશ્વર જેવા આપણે બનવાનું છે. સગડાની શાંતિથી વર્તો અને પવિત્રતા કે જેના વગર કોઈ માણસ પ્રભુને દેખશે નહીં તેને ધોરણે તમે ચાલો. અને પછી 28મી કલમમાં લખ્યું છે કે માટે કંપાવવામાં નહીં આવે તેવું રાજ્ય પ્રાપ્ત કરીને આપણે દેવનો આભાર માનીએ. કયું રાજ્ય? કંપાવવામાં નહીં આવે તેવું રાજ્ય. આ જે દેવનું રાજ્ય છે એને કંપાવી શકાશે નહીં. There won't be any shaking up of that kingdom. It is 100% sure and secured. એ કદી પણ કંપાવવામાં નહીં આવે. એવું રાજ્ય પ્રાપ્ત કરીને આપણે દેવનો આભાર માનીએ, જેથી દેવ પ્રસન્ન થાય એવી રીતે આપણે તેની સેવા આદર ભાવથી તથા ભયથી કરીએ. અને 29મી કલમ, I love this verse. It really keeps me on track. આપણો દેવ ભસ્મ કરી નાખનાર અગ્નિ છે. Never take the holiness of God lightly. જૂના કરારના સમયનો તમે વિચાર કરો
કરાર કોષ લઈને જ્યારે ઇસ્રાએલ પુત્રો જતા હતા ત્યારે કરાર કોષનો જે રથ હતો એનું સહેજ પૈડું આમ સહેજ સ્ટીલ થઈ ગયું અને પડી જાય એવું લાગ્યું. તો કેટલાક માણસો ત્યાં આગળ અટક્યા અને અટકાવવાની કોશિશ કરી. કરાર કોષ એ ઈશ્વરની હાજરીનું પ્રતીક હતું ઇસ્રાએલ પુત્ર માટે. વોટ હેપન? દે વર ઇન્સ્ટન્ટલી ડેડ ઓન ધેટ પોઝિશન. They were intending good, but they were not worthy to even touch that holy thing. The very presence of God. And our God is holy and He is like a consuming fire. એ ભસ્મ કરી નાખનાર અગ્નિ છે. અને એ વસ્તુનો જ્યારે આપણે વિચાર કરીશું ને ત્યારે આપણે પાપથી દૂર રહેવાને માટે આપણને શક્તિની સામર્થ્ય મળશે. How can we win our battle against the enemy? Remember that God is holy. He is like a consuming fire. And so what we must do? એની સેવા આદર ભાવથી તથા ભયથી કરીએ. ઈશ્વરના ભયને આપણે આપણા જીવનમાં સ્થાન આપીએ. એન્ડ ધીસ ઇઝ વન ઓફ ધ પ્રીરિક્વિઝિટ ઓફ એન્ટરિંગ ઇન્ટુ ધ કિંગડમ ઓફ ગોડ. પાંચમી બાબત, સેન્ટિફિકેશન લીડિંગ ટુ એ નોબલ કેરેક્ટર. બીજો પિત્તર અને તેનો પહેલો અધ્યાય ને તેની 4 થી 11 કલમની અંદર ત્યાં આગળ તમે જુઓ, બહુ લાંબુ કલમ છે ને આપણે વાંચીશું નહીં, પરંતુ જે બાબત હું કહેવા માગું છું એ 4થી કલમમાં તેનાથી આપણને મૂલ્યવાન તથા અતિશય મોટા વચનો આપ્યા છે કે જેથી તેઓ દ્વારા જગતમાંની જે દુર્વાસનાથી દુષ્ટતા થાય છે તેનાથી છૂટીને તમે ઈશ્વરી સ્વભાવના ભાગીદાર તમે થાઓ. ધીસ ઇઝ ધી પ્રોસેસ ઓફ સેન્ટિફિકેશન. ઈશ્વરી સ્વભાવના ભાગીદાર થવું. અને એ જે નોબલ કેરેક્ટર છે એની કેટલી બાબતો ત્યાં આગળ લખવામાં આવ્યું છે એ તમે જુઓ તો ત્યાં આગળ હું ઘણી વખત તેને આઈ કોલ ઇટ એઝ અ ટ્રેન ઓફ વર્ચ્યુસ. દેર આર સો મેની થિંગ્સ લિંક્ડ વિથ ઇચ અધર. અને લખ્યું છે ઇટ ઇઝ સમથિંગ લાઈક દેટ કે છે ત્યાં આગળ જ્ઞાન, આઈ શુડ રીડ ફ્રોમ વર્સ 5. તમે સંપૂર્ણ પરિશ્રમ કરીને પોતાના વિશ્વાસની સાથે ચારિત્ર, ને ચારિત્રની સાથે જ્ઞાન, ને જ્ઞાનની સાથે સંયમ, ને સંયમની સાથે ધીરજ, ને ધીરજની સાથે ભક્તિભાવ, ને ભક્તિભાવની સાથે બંધુપ્રીતિ, ને બંધુની પ્રીતિની સાથે પ્રેમ જોડી દો. કેમ કે જો એ સગડા તમારામાં હોય તથા તેઓની વૃદ્ધિ થાય તો તેઓ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના જ્ઞાન વિશે તમને આળસુ તથા નિષ્ફળ થવા દેશે નહીં. અને 10મી કલમ, એ માટે ભાઈઓ તમને મળેલું તેડું તથા પ્રભુએ કરેલી તમારી પસંદગી નક્કી કરવા સારું વિશેષ યત્ન કરો. કેમ કે જો તમે એવું કરો છો તો તમે કદી ઠોકર ખાશો નહીં, કારણ કે એમ કરવાથી તમે આપણા પ્રભુ તથા દાનર ઈસુ ખ્રિસ્તના સર્વકાળના રાજ્યમાં પ્રવેશ કરવાને પૂરેપૂરા હકદાર થશો. કઈ કઈ આપવામાં આવી છે 11મી કલમમાં? શું કરવાનું આપણે કહેવામાં આવ્યું છે? શું કરવાનું છે? કે પ્રભુએ આપણી પસંદગી જે કરી છે, પ્રભુએ જે આપણને તેડું આપ્યું છે, શાને માટે એ પ્રભુએ કરી છે પસંદગી? વાય હેઝ હી ગોડ કોલ્ડ મી? વાય હી હેઝ ચોઝન મી? What is the purpose of God in my life? What He wants me to do for His glory? If we try to do that, this is the important thing that will give us abundant entrance. This will ensure that we'll have abundant entrance into the everlasting kingdom of God. અને પછી ત્યાં આગળ લખ્યું છે કે આપણે બધું એડ કરવાનું છે. This is a beautiful picture. It starts with love on the top. And it completes with diligence. It is like a train, or it is like a heap of virtues that we are talking about. We are building upwards from diligence, and it goes up and up and up, and on top of that is love. This will ensure that we will be able to enter into God's kingdom. Let us close our eyes in prayer.